ભાતને ટક્કરમાં રહેવા ખીલા ખીલા જીરા રાઈસ અને ટેસ્ટી ચટાકેદાર સણિયા બટેટા આજે આપણે જાણીશું કે આને કેવી રીતે બનાવવા. અને આ જીરા રાઈસને તમે એકલા કે આવી રીતે થાળીમાં સાથે પણ સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે ને જોતાં જ બનાવીને જમવાનું મન થાય છે ને. અને એકદમ સરળ રીત છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો જીરા રાઈસ બનાવવા માટે મેં બાસમતી ચોખા લઈ લીધા છે, જેને મેં પહેલેથી જ સાફ કરી લીધા હતા. આ 1 કપ ચોખા છે ને આને મેં ધોઈ પણ લીધા છે. હવે આપણે આને પાણી ઉમેરી અને 1 કલાક માટે પલાળી દેશું અને પછી આપણે આને બાફી લેવાના છે. તો 1 કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા ઘણા બધા પલળી પણ ગયા છે. તો હવે આપણે આને ગેસ ઉપર બાફવા માટે રાખી દેવાના છે. ત્યાં સુધીમાં આપણે બટેટાનું શાક તૈયાર કરી લઈએ. તેના માટે મેં લસણ લઈ લીધું છે. લસણિયા બટેકા છે એટલે આપણે લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. અને આને તમે આવી રીતે પણ પીસી શકો અને મિક્સરમાં પણ તમે આની ચટણી બનાવી શકો છો. અને હવે આપણે જરૂર પ્રમાણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ચટણીને સરસ વાટી લીધી છે. તમે જોઈ શકો છો. અને જે આપણા ચોખા રાખેલા હતા ચડવા માટે તે પણ એકદમ સરસ ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ ચડી ગયા છે, કાચા પણ નથી અને સાવ પીંડો પણ નથી થયા. અને સાથે મેં બટાટાને પણ બાફી લીધા હતા, તેની પણ છાલ ઉતારી લીધી છે. અને આવી રીતે મેં નાની બટાકી પણ લીધી છે અને બટાકાના ટુકડા કરીને પણ લીધા છે. તમે એકલી બટાકીનું કે પછી એકલા ટુકડાનું પણ કરી શકો છો. તો હવે આપણે આ બટાકા માટે વઘારની તૈયારી કરીએ. તો તેના માટે આપણે આપણી ચટણીને આવી રીતે કોઈ પણ કટોરીમાં કે ચમચામાં કાઢી લેવાની છે. અને પછી આપણે આમાં થોડુંક પાણી ઉમેરી અને પલાળી દેશું. આવી રીતે વઘાર કરવાથી આપણા આ શાકનો સ્વાદ 100 ગણો વધી જશે. તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. ને સાથે હવે મેં સાઈડમાં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થાય, જીરું ઉમેરશું, થોડીક હિંગ, તજનો ટુકડો, લવિંગ, ઝીણી સુધારેલી આવી રીતે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને થોડીક વાર માટે સાંતળી લેશું. ડુંગળી સંતળાઈ જાય એટલે પછી આપણે આપણી આ પલાળેલી ચટણી આમાં ઉમેરી દેવાની છે. અને પછી આપણે ચટણીને પણ 2-3 મિનિટ માટે સાંતળશું. ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું પાવડર બધું ઉમેરી પછી આપણે મિક્સ કરી લઈશું. અને હજી થોડીક વાર આમાં આપણે ગેસ ઉપર રહેવા દઈશું. પછી આપણે આમાં આ ટમેટાને આવી રીતે મેં ક્રશ કરી અને લઈ લીધા છે, તે આપણે ઉમેરી દેવાના છે. તમે આને ટમેટાને ઝીણા કટ કરીને પણ ઉમેરી શકો છો. અને હવે આપણે આને હજી થોડીક વાર માટે ચડવા દઈશું, જેથી આપણા લસણિયા બટાકા માટે ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ જાય. તો હવે આપણે આને ઢાંકી અને 2-3 મિનિટ માટે ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આમાં આપણા આ બાફેલા બટાકી અને ટુકડા બંને ઉમેરી દેવાના છે. આપણે આને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. બટાકા બફાયેલા છે એટલે છૂંદો ન થઈ જાય તેનું પણ આપણે ધ્યાન રાખીશું. મિક્સ કરી લેશું અને મિક્સ કરી અને પછી આપણે આમાં થોડુંક પાણી ઉમેરી અને પછી આપણે આને ઢાંકી અને ચડવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરશું. જીરા રાઈસના વઘાર માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો. તેલ ગરમ થાય એટલે પછી આપણે આમાં જીરું ઉમેરશું. જીરું આપણે થોડુંક વધારે ઉમેરવાનું છે. થોડીક હિંગ ઉમેરશું અને ડુંગળીને મેં આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કાપી લીધી છે. ડુંગળી નાખવી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમારે ઉમેરવી. અને હવે આપણે ડુંગળીને થોડીક વાર માટે સાંતળી લેશું, જ્યાં સુધી આનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી. હવે આપણી ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે આપણા બાફેલા ચોખા ઉમેરી દઈશું. ચોખાને આપણે પંખા નીચે સૂકવ્યા હતા એટલે એકદમ સરસ થઈ ગયા છે, પીંડો પણ નહીં થાય. અને સ્વાદ પ્રમાણે હવે આપણે આમાં થોડુંક મીઠું ઉમેરશું. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને હળવા હાથે આને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. અને જો તમે વઘારમાં લવિંગ, તજ, ચક્રફૂલ એવું ઉમેર્યું હોય તો તમારે ગરમ મસાલો નહીં ઉમેરવાનો, એ બધા મસાલામાં આવી જાય છે.
એટલે ગરમ મસાલાની જરૂર નહીં પડે. મેં તે સૂકા મસાલા નથી ઉમેર્યા એટલે થોડોક ગરમ મસાલો ઉમેરી દીધો છે. 2-3 મિનિટ માટે આપણે આવી રીતે પકાવી લેશું એટલે એકદમ સરસ મસાલાથી કોટ થઈ જાય. અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા આપણા જીરા રાઈસ બની અને તૈયાર થઈ ગયા છે. ને હવે મેં ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે. અને સાઈડમાં હવે આપણે બટાકાને પણ એક વખત ચેક કરી લઈએ. તો બટાકા પણ એકદમ સરસ ચડી અને તૈયાર થઈ ગયા છે. તો થોડીક કોથમીર ઉમેરી દીધી છે અને આને પણ આપણે હળવા હાથે મિક્સ કરી લેશું. તમને પસંદ હોય તો તમે જીરા રાઈસમાં પણ કોથમીર ઉમેરી શકો છો. ને એકદમ સરસ ગ્રેવીવાળું આપણું હોટેલ જેવું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરીએ. તેના માટે મેં પ્લેટ લઈ લીધી છે. તો આપણે આ શાક અને જીરા રાઈસને આવી રીતે એકલા પણ ખાઈ શકીએ કે તમે કોઈ મહેમાન આવે તો તમે આગળ જોયું તે પ્રમાણે તમે આને શાક રોટલા કોઈ પણની સાથે પણ સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. ચોક્કસ બધાને જરૂર પસંદ આવશે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે.